શું તમારા એક અથવા બે દાંત નેચરલ અલાઇનમેન્ટથી બહાર છે અને તમે એને બ્રેસિસ ટ્રીટમેન્ટ વિના કરેક્ટ કરવા માંગો છો? તો આ પોસિબલ છે? યસ. એક અથવા બે દાંત જ્યારે લાઇનની બહાર હોય તો આપણે બ્રેસિસ ટ્રીટમેન્ટ વિના પણ એને કરેક્ટ કરી શકીએ છીએ. તો કેવી રીતે? તો આજે આપણે એના વિશે સમજીએ. આઈડિયલી જ્યારે દાંત આડાઅવળા હોય અથવા તો લાઇનની બહાર છે અથવા તો એક ઉપર એક ચડી ગયા છે તો એનો બેસ્ટ ટ્રીટમેન્ટ ઓપ્શન છે બ્રેસિસ અથવા તો અલાઇનર્સ. પરંતુ દરેક સિચ્યુએશનમાં અને દરેક એજમાં દરેક વ્યક્તિ માટે આ ટ્રીટમેન્ટ ઓપ્શન પોસિબલ હોતો નથી. જેમ કે યંગ એજ હોય અથવા તો મિડલ એજ હોય તો અમુક વખતે નજીકમાં જ કોઈ ઇવેન્ટ હોય, ફંક્શન હોય કે મેરેજ હોય તો આ ટ્રીટમેન્ટ ત્યારે પોસિબલ હોતી નથી. કેમ કે બ્રેસિસ ટ્રીટમેન્ટ એ થોડી લોંગ હોય છે, ત્યારે ક્વિક સોલ્યુશન જોઈએ છે. તો એના માટે આપણે શું કરી શકીએ? ક્વિક સોલ્યુશન માટે આપણે જે તે દાંત લાઇનની બહાર છે અથવા તો નેચરલ અલાઇનમેન્ટથી બહાર છે એમાં બંનેમાં રૂટ કેનાલ કરી અને એમને પ્રોપર શેપ આપી અને એના ઉપર કવર કરી શકીએ છીએ, જેથી જે નેચરલ અલાઇનમેન્ટની બહાર દાંત છે એ પ્રોપર અલાઇનમેન્ટમાં લઈ આવી શકીએ છીએ. તો આનો ફાયદો શું છે? નંબર 1 કે આ ટ્રીટમેન્ટ છે એ ઓછી અપોઇન્ટમેન્ટમાં કમ્પ્લીટ થઈ છે. જેમ કે ઓલમોસ્ટ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અને કવર ઓલમોસ્ટ એક વીકમાં કમ્પ્લીટ થઈ જાય છે, જ્યારે બ્રેસિસ ટ્રીટમેન્ટમાં ઘણો ટાઈમ લાગે છે. બ્રેસિસ ટ્રીટમેન્ટ છે એ થોડી લાંબી હોય છે કે જેથી એમાં ટ્રીટમેન્ટ ચાર્જ પણ વધુ હોય છે, જ્યારે આ ટ્રીટમેન્ટ છે બ્રેસિસની કમ્પેરિઝનમાં ઓછી ખર્ચાળ હોય છે. આવી રીતે જો તમારા એક અથવા બે દાંત નેચરલ અલાઇનમેન્ટથી બહાર છે અથવા તો વાંકા ચૂકા છે તો આપણે એને આ ટ્રીટમેન્ટ દ્વારા પ્રોપરલી અલાઇનમેન્ટમાં લઈ આવી શકીએ છીએ.